ઇન એ તમારે ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. તમે લોકશાહીમાં જેને લાયક હો તેવી સરકાર હા મળે એનું ઉત્તમ ઉદાહરણ ગેડ વિસ્તાર છે. જુઓ સાહેબ, દુનિયા આખીમાં આપણે માનીએ સવાલદાર જનતા હોય એને જવાબદાર તંત્ર મળતું હોય છે. જી હવે આ લોકો જે, મને તો આશ્ચર્ય થાય છે કે ભલા માણસ, તમને તમારી પોતાની પીડા તમે સ્વયં કહો છો. કોંગ્રેસના પાલભાઈ આંબલિયા એમાં લડે છે, મનસુખભાઈ મીઠી મીઠી વાતો કરે છે, હું ને તમે આગળ ચર્ચા કરીશું, સરકારને ગમશે નહીં, વિપક્ષને ગમશે, આપણી રીલના વાકાત્રાહ કરીને અડધો કટકો વેતો કરી દે, બધું થશે. પણ એ બધું જવા દો, જે ઘેડ વિસ્તારની 1.5 લાખની જનતા છે એને કેમ એમ નથી થતું કે આપણે કમસે કમ જ્યારે તક મળે ત્યારે પરચો તો બતાવો, એટલે સમાજને ખબર પડે, સરકારને. એને બદલે ટ્રીમન્ડસ બહુમતીથી જીતે છે. તો તમે જયારે નક્કી જ કરી લો કે મારે સુખી નથી જ થવું, તો એનો તો ક્યાં અંત કોઈ આવે તમને સાહેબ? કરી શકે. વાત સાચી છે, આ આપની એક વાત વાત, સાથે સંપૂર્ણ સમજ આ છું. એક, સાહેબ, ત્યાર પછી બરાબર. માની લઈએ કે સરકારનો એકદમ અંતરાત્મા જાગ્યો અને ફેબ્રુઆરી મહિનામાં 1500 કરોડનું પેકેજ જાહેર કર્યું. તો ફેબ્રુઆરીથી આગળ આવતા એમણે 31 કરોડના કામ મંજૂર કર્યા મે મહિનામાં, અને એમાંથી 9 કરોડના કામોના ટેન્ડર થયા. આ કઈ જાતનો વહીવટ ચાલે છે?